નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. આર્થિક રીતે નબળા વર્ગ માટે એટલે કે EWS માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા આવાસોમાં ગેરકાયદેસર કબજો જમાવનારાઓ સામે કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે. હાઉસિંગ EWS આવાસના ચેરમેન દર્શન શાહના જણાવ્યા અનુસાર આંબાવાડીમાં જીવાડોસાના છાપરામાં આવેલા આવાસોમાં કેટલાક આવાસ લાંબા સમયથી ખાલી હતા. આ દરમિયાન 4 અલગ અલગ વ્યક્તિઓએ ખાલી પડેલ 4 આવાસોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કબજો જમાવ્યો હતો. આ અંગે જાણ થતાં AMCના એસ્ટેટ વિભાગ અને હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગે સંયુક્ત કાર્યવાહી કરી અને તમામ ગેરકાયદેસર કબજેદારોને સ્થળ ઉપરથી દૂર કર્યા હતા, જેમાંથી 3 વ્યક્તિઓ ફરી પાછા આવ્યા ન હતા, પરંતુ એક વ્યક્તિ બ્લોક નંબર C આવાસ નંબર 207માં વારંવાર ગેરકાયદેસર રીતે ફરી રહેવા આવતો રહ્યો હતો. કોર્પોરેશને પ્રથમ વખત આવાસ ખાલી કરાવી તેને સીલ કર્યો હતો, જો કે સંબંધિત વ્યક્તિએ સીલ તોડી ફરીથી આવાસમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ AMCએ બીજી વખત વધુ કડક કાર્યવાહી કરી અને આવાસને ફરી સીલ માર્યું હતું, તેમજ દરવાજા ઉપર પણ પ્લાયવુડ લગાવી પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો. તેમ છતાં આરોપીએ પ્લાયવુડ તોડી ફરી ગેરકાયદેસર રીતે આવાસમાં પ્રવેશ કરી કબજો જમાવ્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આ પછી AMCના એસ્ટેટ વિભાગ દ્વારા સ્થળ ઉપર સત્તાવાર નોટિસ લગાવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે એસ્ટેટ ઓફિસરની પૂર્વ મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ સીલ કરાયેલા આવાસમાં પ્રવેશ કરવો નહીં, અને જો કોઈ વ્યક્તિ આવું કરશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તેમ છતાં આરોપીએ વારંવાર નિયમોનો ભંગ કરી અને ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો. તો આરોપી દ્વારા સતત સીલ તોડવી, કોર્પોરેશનની મિલકતમાં બિનઅધિકૃત પ્રવેશ કરવો અને ગેરકાયદેસર કબજો જાળવી રાખવાનો ગંભીર બાબતોને ધ્યાનમાં રાખી AMCના એસ્ટેટ વિભાગ અને હાઉસિંગ પ્રોજેક્ટ વિભાગે આખરે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ સંબંધિત આવાસમાં રહેલો માલસામાન જપ્ત કરી આવાસને ફરીથી સીલ કરી સુરક્ષિત કરવામાં આવ્યો છે.